Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 9th, second unit part 2. Next day, Sonia felt better. હવે બીજે દિવસે સોનિયાને સારું લાગ્યું. She did not have much pain. હવે એને દુખાવો રહ્યો હતો નહીં. She visited the doctor again at the fixed time. હવે આપેલા સમયે એ ફરીથી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેમ છે? સોનિયા સેઝ, મચ બેટર, ઘણું સારું. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. હવે ડૉક્ટર શર્માએ એર રોટર વડે તેની કેવિટી સાફ કરી. Then she filled it with a white substance known as light cured composite filling material. પછી ડૉક્ટર શર્માએ તેને લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક જે સફેદ પદાર્થ હતો એ એમાં ભર્યો. વ્હાઇટ સબસ્ટન્સ મીન્સ સફેદ પદાર્થ. વ્હાઇટ સબસ્ટન્સ મીન્સ સફેદ પદાર્થ. It contains synthetic resin, silica as filler and photo activator etc. હવે તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડૉક્ટર શર્મા સેઝ, યસ ઇટ્સ ડન. હા, હવે થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં ખુલ્લું રાખવા માટે આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. હવે તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. સ્પેર કરવું એટલે સમય ફાળવવો, સ્પેર ટાઈમ. પેશન્ટ એટલે દર્દી. Sonia says, Doctor, would you tell me why I got this cavity? Doctor, મને આ કેવિટી શા માટે થઈ તે કહેશો? Dr. Sharma says, well, tell me one thing. Are you fond of sweet? Fond of means ના શોખીન હોવું. Fond of means ના શોખીન હોવું. ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્માએ કહ્યું, મને તું એક વાત કહે. ટેલ મી વન થિંગ એટલે મીન્સ કે મને તું એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા સેઝ, યસ આઈ એમ. હા, મને ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા સેઝ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હવે તું મને હજી એક વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારું મોં સાફ કરે છે? સોનિયા સેઝ, નો ડૉક્ટર. ના ડૉક્ટર. I brush my teeth only in the morning. Sonia says, no doctor, I brush my teeth only in the morning. સોનિયા શું કહે છે કે ના ડૉક્ટર, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. શું કહે છે? આજ તો સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી.
યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વાર. ટ્વાઇસ અ ડે મીન્સ દિવસમાં 2 વાર. અને પ્રોપરલી એ મીન્સ કે યોગ્ય રીતે. પ્રોપરલી મીન્સ યોગ્ય રીતે. તો યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા સેઝ, વોટ્સ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only. મોટાભાગના લોકો જે હોય છે એ બંને બાજુ બ્રશ ફેરવીને જ બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ so that it removes the tiny bits of food stuck between the teeth. But the right way, પરંતુ જે યોગ્ય રીત જે છે is to move it upwards and downwards. એને ઉપરની તરફ અને નીચેની તરફ ફેરવીને બ્રશ કરવું જોઈએ. So that કે જેથી કરીને it removes the tiny bits of food stuck between the teeth. દાંતની વચ્ચે ચોંટી ગયેલા જે ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા છે એ નીકળી જાય. ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ એટલે કે ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા. ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ. અને રિમૂવ એટલે કે એ દૂર થાય. અને સ્ટક બિટવીન ધ ટીથ એટલે કે બે દાંતની વચ્ચે જે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થ. The gum line should also be brushed with gentle strokes. હવે પેઢા, ગમ લાઇન્સ મીન્સ પેઢા અને જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે. જેન્ટલ સ્ટ્રોક મીન્સ હળવા હાથે. તો પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. દાંતની ઉપરનો ભાગ હોય એને પેઢા કહેવાય. નોટ ઓનલી ધીસ, હવે એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ and every time you eat a chocolate or ice cream. હવે એટલું જ નહીં પણ દરેક ભોજન કર્યા બાદ અને જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય તો તે પછી તારે તારું મોં સાફ કરવું જોઈએ. સોનિયા સેઝ, would you tell me the reason, doctor? મને કારણ કહેશો ડૉક્ટર? રીઝન મીન્સ કારણ. રીઝન મીન્સ કારણ. ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હવે દાંતનું આરોગ્ય. ડેન્ટલ હાઇજીન મીન્સ દાંતનું આરોગ્ય. અને રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. રિક્વાયરમેન્ટ મીન્સ જરૂરિયાત. તો દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ એ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરશો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો જે ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા છે એ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં શું થશે? ચોંટી જશે. સરફેસ મીન્સ સપાટી. સરફેસ મીન્સ સપાટી અને સ્ટીક થવું એટલે ચોંટી જવું. નાવ germs feed on this food particle who eventually eat a part of the teeth too. Eventually means છેવટે, અંતે. Eventually means છેવટે, અંતે. ફૂડ પાર્ટિકલ એટલે ખાદ્ય પદાર્થના ટુકડા. હવે જર્મ્સ એટલે કે જંતુઓ એ શું કરશે? નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ. જંતુઓ આ ખાદ્ય પદાર્થના જે અંશ છે એને ખાશે. ફૂડ પાર્ટિકલ્સ જે છે એને એ ખાશે. અને હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. અને પછી છેવટે શું થશે? તમારા દાંતના જે અમુક ભાગ છે એ પણ ખાઈ જશે.
they destroy the enamel coating of the teeth, and in a long run it leads to cavity. અને પછી શું થશે તો એ જે જંતુ છે એ તમારા દાંતના ઇનેમલ કોટિંગનો પણ નાશ કરશે. ઇનેમલ કોટિંગ એ શું હોય છે તો દાંતના ઉપરનો પડ જે સૌથી કડક હોય છે, મીન્સ કે એકદમ સ્ટ્રોંગ હોય છે, તો એ ઇનેમલ કોટિંગનો પણ એ જંતુ નાશ કરી નાખશે. એન્ડ ઇન અ લોંગ રન એટલે લાંબા ગાળે શું થશે ઇટ લીડ્સ ટુ કેવિટી, જેના કારણે શું થશે તે કેવિટીમાં પરિણમશે. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા કહે છે કે ઇનેમલ કોટિંગ એ શું છે? ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. હવે એ માટે તારે દાંતની રચના સમજવી પડશે. કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ એટલે કે આપણા દાંતની જે રચના છે, કન્સ્ટ્રક્શન એટલે બંધારણ જે છે, એને તારે ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ હોય છે. 3 લેયર્સ, 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનો જે સફેદ પડ હોય છે એને ઇનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને જે બીજો પડ હોય છે એને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. અને એ કેવું હોય છે? થોડું પીળું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને સૌથી અંદરનો જે પડ હોય છે એને ડેન્ટલ પલ્પ કહે છે. ઇન યોર મોલર, હવે તારું જે મોલર નામનું જે દાંત છે, દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. શું કહે છે? તારા મોલર દાંત જે છે એમાં એક કેવિટી હતી. વોઝ અ કેવિટી એટલે કેવિટી હતી જે હવે અસ્તિત્વમાં નથી. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, હવે અસ્તિત્વમાં નથી. સોનિયા સેઝ મોલર, વોટ્સ ઇટ? એટલે કે મોલર એ શું છે? ડૉક્ટર શર્મા સેઝ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ તરફ જો. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. હવે દાંતના 2 પ્રકાર હોય છે. ડિસિડ્યુઅસ એટલે કે ખરી જાય એવા દાંત, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જેને આપણે દૂધિયા દાંત પણ કહે છે. એન્ડ પરમનન્ટ ટીથ, અને પરમનન્ટ ટીથ જે કાયમી દાંત હોય છે. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. હવે આ ડિસિડ્યુઅસ જે દાંત હોય છે એની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. એટલે ઉગ્યા બાદ એક પછી એક શું થાય છે? ખરી જાય છે. શેડ એટલે ખરી જવું. શેડ મીન્સ ખરી જવું. અને ગ્રોથ એટલે કે એનો ગ્રોથ થયા બાદ, એટલે કે એ ઉગ્યા બાદ. ધેર આફ્ટર ત્યાર પછી. ધેર આફ્ટર મીન્સ ત્યાર પછી. ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. નવા જે પરમનન્ટ દાંત હોય છે એ કમ અપ એટલે કે મીન્સ કે આવી જાય છે કે ઉગે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. જે સામાન્ય રીતે 32 હોય છે. એની સંખ્યા કેટલી હોય છે? 32. સોનિયા સેઝ યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. હા, મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. હવે એ દાંત જે છે એના આકાર છે, કદ છે, યા તો એના જે કાર્ય છે, ફંક્શન્સ મીન્સ કાર્ય, ફંક્શન્સ મીન્સ કાર્ય, શેપ એટલે આકાર અને સાઇઝ એટલે કદ. તો એ જે આકાર છે, કદ છે, યા તો કાર્ય જે છે એ બધું એનું જુદા જુદા, એ મીન્સ કે દાંતના જે આકાર, કદ યા તો કાર્ય એ જુદા જુદા હોય છે. There are 4 incisors. હવે
2 canine, 4 premolar and 4 or 6 molar in each jaw. Each jaw એટલે કે દરેક જડબા પર. In each jaw એટલે કે દરેક જડબા પર. દરેક જડબા પર શું હોય છે? તો 4 ઇન્સાઇઝર હોય, 2 કેનાઇન હોય, 4 પ્રીમોલર હોય, અથવા 4 અથવા તો 6 મોલર હોય. Sonia says, can I ask you a few questions about my friend's dental problems? સોનિયા શું કહે છે? શું હું તમને મારા મિત્રની જે દાંતની સમસ્યા છે એના વિશે થોડા પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા સેઝ, ઓ શ્યોર ડિયર, ઓ ચોક્કસ ડિયર. સોનિયા સેઝ, પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. મારા વર્ગમાં ભણતી જે પૂજા છે એ દાદરા પરથી પડી ગઈ અને એના જે થોડા દાંત હતા એ ફ્રેક્ચર થઈ ગયા, મીન્સ કે તૂટી ગયા, ભટકી ગયા. વોટ શુડ સી ડુ? તેણે હવે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, વેલ, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ, તેના દાંતની તપાસ થયા બાદ, એક્ઝામાઇન કરવું મીન્સ કે તપાસવું, એક્ઝામાઇનિંગ કરવું મીન્સ કે તપાસવું. તો એના દાંતની તપાસ થયા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. હવે ડેન્ટિસ્ટ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંતને સમારકામ કરવાનું સૂચવશે. એટલે કે એને રિસ્ટોરેશન કરવું એટલે કે ફરીથી સારું કરવું, સમારવું. સોનિયા સેઝ, ઓકે, સારું. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારે ધારા નામની એક બીજી પણ ફ્રેન્ડ છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. હવે એના જે દાંત જે છે એ ઊંચા નીચા છે. અનઇવન મીન્સ કે ઊંચા નીચા. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત છે ને એ વ્યવસ્થિત ઉગેલા નથી. પ્રોપરલી ગ્રોન, પ્રોપર એટલે યોગ્ય રીતે, પણ નોટ પ્રોપરલી મીન્સ કે યોગ્ય રીતે એટલે કે વ્યવસ્થિત ઉગેલા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. એટલે કોઈક વાર, એટ ટાઈમ્સ એટલે કોઈક વાર એને શું થાય છે? એમ્બ્રેસ્ડ એટલે સંકોચ, એમ્બ્રેસ્ડ એટલે સંકોચ. તો એને કોઈક વાર શું થાય છે? ખૂબ જ સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર હર. એના માટે કોઈક સલાહ આપશો? ડૉક્ટર શર્મા સેઝ, હવે ડૉક્ટર શર્મા કહે છે, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. હવે શારીરિક ખોડને કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ રાખવી જોઈએ નહીં. ડિફોર્મિટી, હા ને, ડિફોર્મિટી મીન્સ ફિઝિકલ ડિફોર્મિટી મીન્સ શારીરિક ખોડ. ફિઝિકલ ડિફોર્મિટી મીન્સ કે શારીરિક ખોડ. તો શારીરિક ખોડના કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ રાખવા જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હવે એ જે સમસ્યા હોય એને ક્રાઉડિંગ કહેવાય. એ સમસ્યાને શું કહેવાય? ક્રાઉડિંગ. નાઉ ધેર ઇઝ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ જે સમસ્યા છે એનું પણ સમાધાન છે, એનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. હવે પેશન્ટે શું કરવું પડશે? તો ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, એવી ઉપચાર એણે લેવી જોઈએ. ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રેસિસ એટલે તાર. બ્રેસિસ મીન્સ તાર. તો બ્રેસ વડે એ દાંતને એક સરખા તેઓ કરી આપશે. પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે એક લાઇનમાં કરી આપશે, એટલે કે એક સરખા થઈ જશે. સોનિયા સે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તેને તમને મળવા કહું? ડૉક્ટર શર્મા સેઝ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા
આ કિંમતી સૂચનો માટે ખૂબ જ આભાર. વેલ્યુએબલ સજેશન એટલે કિંમતી સૂચનો. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ખરેખર આ ડેન્ટલ જે વિજ્ઞાન જે છે એણે ખૂબ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. હવે મારે પણ વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે અને હવે હું આ જે ડેન્ટલ હેલ્થ છે, દાંતનું જે આરોગ્ય છે એના પર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું અને મને લાગે છે કે આ બહુ ઉપયોગી વિષય છે. This is a very useful topic. Dr. Sharma says, you can come for guidance for your project if you need. તો તને તારા જો પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સેઝ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. એટલે કે આભાર વ્યક્ત કરે છે સોનિયા. ડૉક્ટર શર્મા કહે છે કે યુ આર વેલકમ. ડૉક્ટર શર્મા શું કહે છે? તારું સ્વાગત. થેન્ક યુ.